ભાઈબંધ, એ ભાઈબંધ, એટલે તું તો ગુડ મોર્નિંગ. એનું ગુડ મોર્નિંગ લે અત્યારે અડધા એમ કે ચાલુ વરસાદમાં. અરે ગુડ મોર્નિંગ ના તને શું કહેવાનું મારે? એટલે શાંતિ ઊંઘવા જાય ને ભાઈ શું કરે અડધી રાતે ગુડ મોર્નિંગ કર્યા કરો છું. એટલે ભાઈબંધ નો દરવાજો ના ખખડાવતો, પાડોશી નો દરવાજો ખખડાવવા જવાનું? એટલે પણ અડધી રાતે મરજી પડે તને ખખડાવીએ. વાતો કરે તે હેડ આયા પર 1.5 મિનિટ ઊભા થઈને. આમાં તને ખબર શું છે? જો તો ખરો. ડબ્બો છે. શું છે ડબ્બો નહીં, પેલા સ્મેલ તો લે. ડબ્બાની સુગંધ આવે. એટલે ડબ્બો નહીં લે, તો શું એમાંય? એટલે કંકોડાનું શાક છે લે. જો વાત કરતા ને ખરેખર માં તું ને આ તું મારો આજે હું સેજે મજાકના મૂડમાં નહીં અને તું મારો સેજે મજાક તું આમ કે સેજે મજાક ના કરે તું. ચમ આજે બપોર હું ઘેર બેઠો હતો અને મેં ડોસી જોડે પાણી માંગ્યું બરોબર. તમે એમ કીધું કે ઘરમાં ઉભા થઈને પી લો. પણ મને ખબર ને ઘરમાં પોતું મારેલું હતું. તે અરે ધીમે મારો પગલો પડી ગયો. ડોસી થઈ ગરમ બરાબર મારી પર અને સૂટો હાવાનો માર્યો. સૂટો હાનો મારી ઘરમાં પી ગઈ. અને આજ મેં હવાનું બપોરનું ખાધું નહીં અત્યારે અને ભૂખે તરસે ઊંઘી ગયેલો હતો. એટલે ખાઈ ગયું તું અત્યારે મારું મગજ ખરાબ ના કરી. એટલે મગજ ખરાબ કરવા નહીં આવે માર ભાઈ. તો એટલે ખરેખર હું મારા હારી જતો ને હા તેમાં હાવું ને હા 1.5 કિલો શાક કંકોડાનું બનાવ્યું હતું બરોબર. કંકોડાનું? હા, અત્યારે કંકોડાનું શાક ચોમાસામાં ખાવાની મજા આવે. સાચી વાત 110% સાચી વાત એમ તારી. માં હાવું ને હા. 1.5 કિલો બનાવ્યું હતું, 1 કિલો તબેલી હા અને માં હાવું કીધું મેં કહું હાવું માં ભાઈબંધ છે ને ગામમાં તેના માટે મેં કહું ભરેલો ડબ્બો તેમાં હાવું એ ફરી ડબ્બો ભરી દીધો બધું. મેં કહું લાવ લઈને જાઉં તારા ઘેર આવે એટલે જ ખખડાવી દીધું રાતે મેં. મેં કહ્યું સાચું વાત એક વાત સાચું કહું તને હા એમ કે તાર હાવું છે ને કંકોડા શાક બહુ મસ્ત બનાવે. ચમ એટલે તારે એટલે એમ કે તારા માટે તારે એમ કે બૈરું તારું જોવા ગયેલા ને હા. એમ કે તાર હાવું એમ કે કંકોડા શાક જ બનાવ્યું હતું. ઓહો અને એટલું મસ્ત બનાવ્યું કે આંગળી ચાટી ચાટી તમે ખાધું બોલ. ઓહો તા મારા પેલા તે વગર ચાટીને ખાઈ લીધું. એટલે જોવા ગયા હતા એટલે તારા માટે પેલું તાર એમ કે તાર બૈરું એટલે ઓહો એટલે આ કંકોડાનું શાક ખા માં હાવું મોકલી. મસ્ત શાક છે. હા સ્મેલ લેતો જા ખાતો જા. ખા છે આટલે સ્મેલ આવે લે. ખાઈ લે ફટાફટ નકર હાથમાં નહીં આવો. અરે વાહ આવો ને સ્મેલ. સ્મેલ એટલે વાત જ નહીં પૂછવાની આમ એટલે આટલે મસ્ત બધી શાક આવે. હા બાકી આમ જો તેલમાં રાહમાં થઈ ગયું તો ખરો. હમ. કંકોડા તો કુદા કુદ કર્યું મેં તો. એટલે ખાઈ લે ને હવે અરે મને. કંકોડા કુદા કુદ. એટલે તું હવે ખાઈ તું લે. સાચું બોલી જા હા કે તારે તું એમ કે તું મારે ભેગો ખાઈશ ને. ના એટલે તું ખા ને તું હા મોઢા હા એમ કે થોડું ખા ને. એટલે મોઢામાં પાણી ના લે લે. સાચું બોલો. ખરેખર કહું લે. હવે તું કંકોડા શાક ખાઈશ કે મારા હાથની ખાઈશ? ચમ એવું ચમ બોલા લે. અને એમ કે તું ડાબા હાથની ખાઈશ કે જમણા હાથની ખાઈશ? ખબર ના પડી લે. હે હા અધીરાતું તો અધીરાતું મેં અહીંયા કે મજાક કરવા તો રાવ છું. મજાક કરવા તો રાવ તું મારા જોડે હે તું આખો દાડાનો ભૂખ્યો અને પાછો એમાં ખાઈ ડે બોલે મને કે કંકોડા શાક ખા કે કંકોડા શાક ખા કે હે અલ્યા મારા ભાઈબંધ આ મારા ઘેરથી છે ને કંકોડાનું શાક ભરેલું તો મને નહીં ખબર કે ખાલી ભરેલું કે ભરેલું લે. જેવું ભરેલું હું તારા ઘેર લઈને આવ્યો. અડધી રાતે તું મારું ઘર ભરી ગયું તને આજુબાજુ કોઈ ઘર દેખાતા નહીં તને લે. અલ્યા પણ મને કેવું લાગ્યું ખબર હે? હા કે મારો ભાઈબંધ અડધી રાતે ભૂસ્યો હોય બરોબર હા એટલે હું લે કંકોડાનું શાક લઈને આવ્યો તો લે. એટલે તારે કંકોડા આવ્યા ને આખો તારું મગજ ખરાબ કંકોડા કરી મેલ્યું તે એક તો. ઓહો ભાઈબંધ નો લાભો મારે લે. હા તને ખબર છે નાનો હતો તાણે તું ફાટેલું ચડ્ડું પહેરી ફરતો હતો અને હું મારા ઘેરથી ચડ્ડી લઈને નવી તને પહેરવા આવતો હતો. ભાઈ બધું ભૂલી જાય લે તું લે. હા અને હવે લાફો મારવા માંડે તું ભાઈબંધ ને. રીતો ભાઈ સમજી લે અડધી રાતે કે દવાજાના ખકડા બનાવાય અને તું આ વસ્તુ તું 2 મહિનાથી મંડ્યો મારી જોડે બસ રોજ અડધી રાતે દવાજો ખકડાવશે રોજ અડધી રાતે એમ કે દવાજો ખકડાવશે. ઓહો હવે હે ને આજ પછી આપડે બેની ભાઈબંધી હું છૂટી. હવે તું તારા ઘેર ને હું મારા ઘેર. મારો કોઈ સંબંધ રાખો નહીં તારા ઘેર. અને હારું ફર્યો એમ કે આવતો નહીં એક માય તોડી નાખે તને. અરે નહીં આવું તારા ઘેર આવે ને આવતોય નહીં ને આવતોય નહીં નહીં આવું. તારે ખાઈ ડબલ હેડી આવે કંકોડા શાક લઈને પાછા અડધી રાતે ઉઠાડવા આવે કરે. કંકોડા ખાવા દો ને કંકોડા ખવડાવું તને. એ મહેમાન ત્યાં ગામના છો તમે? તમે આજ ગામડા હોય ને તમે ક્યાં ગામડા બા? અલ્યા પેલા તોતાજીનું ઘર તો હશે. તોતાજીનું ઘર? ઓવા તમારું કામ પડી બહુ. અલ્યા હું મોટો દલાલ છું લે જમીનનો. હા તો એમની જમીન લેવાની મારે રાખવાની છે. જમીન નાખવાની છે? ઓવા ઓહો તમે લે હાથે કઈ પગ ઉપર કોવાળી મારો છો. કેમ એવું? અલે એની જમીનમાં કેટલા ડખા છે તમને ખબર છે? જો એમની જમીનમાં
લોકો બિલ્ડરો આયા છે ને તોતિયા તો એવો મારે છે ને રોજ રોજ આ તમારે માર ખાવ્યો ને તો જમીન રાખજો. હા એટલે ના હોય મહેમાન કેવી વાત કરો તમે યાર. એક વાત કહું ભાઈ, હા જો એક નહીં બે નહીં ત્રણ બિલ્ડરો જોડે લોકો પૈસા લઈને બેઠા, બાપ ને દીકરો બે. ના હોય અને મહેમાન. બોના ખાતા ને હા. જેના જેવો હોય દસ્તાવેજ ના બોના ખાતા બધા બતાવીને અને 5-5 ના 10 લાખ રૂપિયા લઈને ખીચામાં ગાડી બેસી જાય મારા બેઠા. ના હોય હા. મહેમાન યાર. અને એક વાત કહું, હા. એ પાવર તમને બતાવે છે દસ્તાવેજ, હા મને બતાવ્યો ને. તો ભાઈ તમે હું લે હાથે કરીને તમે અંદર પડો છો. એટલે આ હારું થયું મહેમાન તમે કીધું હું પૈસા બધું લઈને આવ્યા ડેકીમ પડ્યા પૈસા. એટલે આ ના હાલતા એ બાપ નો દીકરો છે ને ગામમાં લોકોનો એટલો માર ખાય, અહીં લોકોનો માર ખાય કઈ તો ગામમાં ઉભા નહીં રહેતા નહીં. એ મહેમાન મેં વાત એવી વાપરી છે કે મોણા બહુ સારો મોણો છે. જો મોણ હારો છે, કોઈ ખરાબ નહીં, પણ આ એને લોકોને પાળવાના ધંધા બહુ ખોટા છે કે દસ્તાવેજ બતાવીને લોકોને લૂંટવાના. મને એ નહીં ગમતું. મારો ભાઈબંધ છે, આપણે કોઈનું ખોટું નહીં કરું. આ તમે શું કે હારા મોણ લાગે ને હા. એટલે મેં તમને વાત કરી. બાકી તમારી ઈચ્છા, જમીન લેવો તો મુના નહીં પડતો, તમારે જમીન લેવું તો લઈ લો. ના હવે ના લેવાય. તમે મહેમાન કીધું સારું કર્યું ને કે હું તો ભરી જાત હમણાં. મારે તો પૈસા જાત ને બધું જાત. ના ના એવું નહીં આપણો હો. પછી તમને એવું લાગે ખોટું બોલ્યા એ કોઈ ચેક કરવું તો કરી આવજો પા. ના ના તમે કીધું એટલે બધું પતી ગયું. તમને ખબર જ હોય ને તમે ગોમના છો પછી. આમાં તો ખબર જ હતી એટલે તમને વાત કરી. આ તો વાંધો નહીં યાર, હવે હું નીકળું હવે. હા તો નીકળો તાન. હા હા તું તાન જમીન વેચવી છે રે, તને જમીન વેચાવડાવું રે. હવે જમીન વેચવી ને મારો બળો તો જમીન વેચવો પડે. એટલે બેટા તારી જમીન વેચવા દઉં ને તો મને યાદ કરજે તું રે. ડોશી, ઓ ડોશી, દરવાજો ખોલ. એ ડોશી, આજુ કહું છું તો દરવાજો નહીં ખોલું ને તો આ ધાર્યું જોયું છે એ ધારે હું એમ કે મારું ગળું કાપી નાખે. મને લાગે છે કે બરાબર ધરે ને ડબેડીને ખાઈ હુઈ ગઈ લાગે. આ દરવાજો નહીં ખોલે. શું જોના હોલે મત હે? 1.5 વીઘો પણ 1.5 વીઘો જ બચાવ. 12 વીઘા હતું, 12 વીઘામાંથી 1.5 વીઘો જ બચાયો. હવે આઈ નહીં રહેવાનું ચમ તારે. ચમ નહીં રહેવાનું. હવે તને કઈ બતાવું તને શું હે? તને કહું તને હવે બોલો ને તે તે કહેતા શબ્દ ઓછા પડે લોકોને ને આમ લોકો શબ્દ લઈ માં તને કેવું પડે સમજણ પડે તને. એમાં અમે શું કરીએ? તારે જ્યારથી તું અને ડોશી મારી જિંદગીમાં આવ્યા છે મારી જિંદગીની પથ્થારી ફરી ગઈ છે. તે એમને 12 વીઘામાંથી તમારે 1.5 વીઘો જ બચાવો તો આ 1.5 વીઘો હાલ દો હવે. શું કરવો બચાવો? હવે આ જવાનો છે ચિંતા ના કરે. હવે લોકો લોનો બોનો નહીં લીધી, ભરવાની નહીં આવે લોનો. અમારા માટે લીધી? તારે ના કોના માટે લીધી? મારા માટે લીધી હે? તમારા માટે જ લીધી? તારે? હા સાચું કહું તને હે ને આ તું અને તારી ડોશી બે મારી જિંદગીમાં જતા રહો ને સાચું કહું દુબઈ જઈને છે ને દીવો કરું ઉઘાડા પગે જાઉં હેડીને એમ અને તો જઈને દીવો કરું. હા એ કાકા મૂર્ખા થઈ ગયા છું. હા. તમારા કાકાએ ઈ મંદિર ખોલ્યું હતું દુબઈમાં. આ 1.5 વીઘો વધ્યું નહીં હા. હે ને એ વેચીને તો જઈને મંદિર બનાવીને તો દીવો કરી છે એમ. અને પછી હું તો જઈને પ્રાર્થના કરી ભગવાનને કે આ બે છે ને મારી જિંદગીમાં તો લાય લાવે બીજા કોઈની જિંદગીમાં લાવતા નહીં. ભૂલ ચૂકે ના લાવતા. આ જન્મમાં શું આ જન્મ હું ના લાવતા. મારે એક સમજણ પડી ને? હા, આ જન્મ પૂરો થાય ને એટલે વાર્તા પૂરી. હવે તું રવા દે પેલી વાત. અને પેલો ચોક ગયો આપણો દલેરો છે એટલે પેઠો છે એવો દલેરો છું આવવાનું કહેતો તો હજુ તક આવ્યો નહીં. અને એક વાત કહો મને કાકા, હા આ અડધી રાતે દલાલ લઈને ચાય બોલાવે એમ કહો. હા? એટલે આ ઊંઘી રહ્યો હતો ને બરોબર તેનો ફોન આવ્યો મારી પર. પેલો મૂકો દલાલ લે હા. એનો ફોન આવ્યો મારે મને કે બાજુના ગામમાં આવ્યો છું કે મારે એક કોમથી કે તમને મળતો જાઉં એટલા માટે મેં કીધું સારું હા હું બેઠો છું એમ એટલે રાત બેઠો છું. એટલે પણ કાકા કઈ કઈ ને અડધી રાતે જ તમારે બોલાવવાનું થાય બધા. એટલે મારે જરૂર નથી મેં બોલાવ્યો છે વાત કરે. એનો ફોન આવ્યો એટલે મેં બોલાવો પણ ના થોડી પડાય મારાથી. એ તો મારામાં સોદો થયો છે ને. સોદો થયો કેટલા આવશે એમ કહો. જેટલા આવે એટલા આવે. તને શું મારે કહેવાની જરૂર છે વાત કરે? અરે એ મારા બાઈક લાવવું. કોને હવે બેને બાઈક વાળી પાછી અહીં અહીં લોનો લીધી બાપાને લેવા બધા આવવાને નહીં. તમે 12 એમ નહીં 12 વીઘા હતા એમાંથી 10 વીઘા વેચી માર્યા. એટલે આપણે રૂપિયા પણ તમારી પાસે નહીં વાપર્યા. આ ખાઈ નહીં થયા તાળી જીવા બધા મોછો પૂરા નહીં કર્યા. આ લુગડા આ નાગા ફરો આ લુગડા બરો પહેરી નહીં પડતા. જીન્સ પેન્ટ બૂટ પેન્ટ બધું એ તે અને આજુ અમે ધોતે ન ધોતે એમ જોઈ લે. એટલે કાકા તારે એમ નહીં મારા પૈસા લાવ્યો છું તમારા પૈસા હવે રહેવા દે ને એક જ દોતા મેલે ને માથાના વારે નહીં રહેવા દો હમણાં. તે કાકા હા. એ બધું જવા દો. પેલા લડાઈ લઈને કેટલે એમ કોઈ ફોન આવે કે નહીં મને ઊંઘ ચાડી છે એક તો
અલ્યા હું એની જ વાત જોઉં છું. એટલે ઉપર હાથું યાદ કરવા ઉપર મને ફોન કરવા દે લઈને. જલ્દી કરજો. હા જલ્દી ફટાફટ લે ઊભું તો રે. હા, હું તો જઈને હુઈ જઈશ. ઓહ, લાગ્યો. કોણ છે તો લાગશે તો ખરું જ ને. હલો અરે મુકાભાઈ, અરે કઈ રહ્યા તમે? હું બેગ લઈ તમારા રાજુનો ઉભો થઈ રહ્યો આગળ. એટલે તમે આવવાનું નતા કહેતા યાર. એટલે હમણાં તો તમે મને ફોન કર્યો કે હું આવું છું, એટલે ના કેવું કે હું તમને મળતો જઉં એમ. ચારે એટલે હમણાં તો તમે કીધું આવો, હું તમારા રાજુને બેહી રહ્યો છું. ચમ તે પાછું અચાનક પાછું વરવાનું વિચાર્યું? શું થયું? હે કેવી વાત યાર? શેના બિલ્ડરો? કેવા બિલ્ડરો? એટલે કોના જમીનની વાત કરો તમે? હું મારા જમીનની વાત કરો છું લા? અલે મારે એવું કઈ દખો નહીં યાર. મારા જમીનમાં એવું કશું કોઈ લોચાને તમે આ બધી વાત કોને કરી? એમ કોણ ખાલી મને કોણ છે લે આ બધું યાર? અલે આ બધી વાત ખોટી છે. સાચું કહું તમે તમારી મા જોડે આવો સાચું કહું. અને તમે ખાલી મને તમે એટલું કહો કે આ બધી વાત તમે કીધી કોને કીધી? સાચું બોલો તમે એમ. એટલે ભાઈ કશું મારા જમીનમાં ડખા મારી નહીં યાર. એટલે કાગળો લઈને બેહી રહ્યો છું યાર. કોને કીધું? લંગડો એમ ને? બરાબર. સારું વાંધો નહીં હેરો. કશો વાંધો નહીં. હા વાંધો નહીં. મુન્ના હા, આજે છે ને બસ ખબર આ તું મારો છોકરો છું ને એનો તારે ફરમાન આપવાનું છે તારે આજે એમ. તો તમારો જ છું. હા આજે દુશ્મન પેદા થયો આપણો. કોણ ખબર છે? હા. લંગડો. લે તું ધોકો બોકો લઈ લે ફટાફટ તું. પેલો ખોલ્યો. એટલે હું લંગડો હે તું લે ફટાફટ લે ધોકો લે ફટાફટ. જો કાકા મને ઊંઘ ચડી છે, તો હું એનું ભોડું ફોડીને આવતો રહ્યો. તું ગમે તે કરતો આજ મારે આજે તારા મારા છોકરાને તારે ફરમાન આપવાનું છે તારે. તોતાજી, અલે ઉભો રહો. મારે તમારું જ કામ હતું તોતાજી. શું કામ હતું મારું પાછું તમારે? અરે મારે એવું કામ કર્યું હે. હા આ તો તમે એકન મને મળી ગયા. હા. નક મારે તમારે ઘેર આવવું હતું. ચમ? એટલે મારે હું આ ખેતરમાં પેલું ટ્રેક્ટર મંગાવવું હે. હા તમારો પેલો ભાઈબંધ ખરો ને, કયો? તમારો જોડીદાર, તમારો સાથી યાર હા બરાબર. લંગડો, હા, પેલો હા. ખોરભાઈ. બોલો. એટલે યાર હું જો ટ્રેક્ટર માંગવા જાય ને તો મને નહીં હાલે. બરાબર પણ તમે કહો ને એટલે ફટ દઈને સવારે ટ્રેક્ટર મોકલી દે. બરાબર. આટલું ખેર થઈ જાય ને, હમ. આ પાણી બોડી બધું ભરાયું ને તો બરાબર. પેલું થઈ જાય, મારે હરખું થઈ જાય એમ. બરાબર. ભાઈ હા તમે મળ્યા છો ને? હા બહુ ખોટા ટાઈમે મળ્યા તમે. કાલ સવારે કાલ બપોરે મળ્યા હોત ને તો સૌથી સારું હતું. ચમ આજે જે મારો ભાઈબંધ તમે જે વાત કરો છો ને જે લંગડો હા મારી જોડે એવા ખેલ ખેલ્યા છે ને વાત નહીં પૂછવાની. જો હાથમાં આવી જાય ને તો કસમથી કહું છું, આમ એક તો ભાગેલો છે ને બીજો ભાગી નાખું. તમને આમ કરો. એટલી રીત ચડી ગઈ મને તો એની પર આમ ગુસ્સો તળમાં થઈ રહ્યો છું. અલ્યા પણ તમારા બે વચ્ચે તો એવી પાકી ભાઈબંધી હે, રોમ લખનની જોડી હે ને તમે બે જણા અર્થે ઝઘડી મરશો લ્યા. તમે રોમ લખન જોડ્યું તો નોમ બદનામ ના કરો, ખાલી ખોટું તમને કહું છું એમ. એને દુશ્મનો ના કરે ને એવું મારું કામ કર્યું છે. અને વાત રહી ટ્રેક્ટર તમને કાલ સવારે મળી જશે, ગેરંટી મારી. એટલે પણ તમારો તો એ તો પાકો મિત્ર હે યાર, તમારા જોડે આવું થોડું કરે યાર. એ બધી વાત ના કરો, તમે બધું જાણવું છે ને હા હે તો હેડો મારા અંગાત. પણ થયું હું એ તો કે તમે હેડો તો ખરા મારા અંગાત, તમે બધું કહો હેડો. એ જોવું હોય ને તો હેડો. હેડો. દિમાગ ના અરે હેડો ખરાબ બસ. રાખજો.